વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગોત્રી મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મનો મામલો। એસીપી આરડી કવાનું નિવેદન। ભોગ બનનાર આરોપી નિર્ભય જોશી સાથે અભ્યાસ કરે છે। 2023થી યુવતી આરોપીના સંપર્કમાં હતી। આરોપી નિર્ભય રેકોર્ડિંગ વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરતો હતો। 2 દિવસ પહેલા મેડિકલ કોલેજ પાસે યુવતીએ આરોપીને બોલાવ્યો હતો। તમામ રેકોર્ડિંગ આપી દેવા સમજાવ્યું હતું। આરોપી યુવતી સાથે મેડિકલ કોલેજમાં ગયો હતો। બાદમાં યુવતીને અગાસી પર લઈ ગયો હતો। બાદમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। 2 દિવસ પછી આરોપીની ઇન્ટર્નશીપ પૂરી થવાની હતી। નિર્ભય જોશી જનરલ વિભાગમાં ઇન્ટર્નશીપ લેતો હતો। નિર્ભય જોશી ગાંધીનગરનો રહેવાસી છે। ગઈ 15/3/2024 રોજ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એક દુષ્કર્મની ઘટના બનેલ હતી। ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બનનાર બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે। ભોગ બનનાર છે એ દ્વિતીય વર્ષમાં છે, જ્યારે આરોપી જે છે એ ફાઇનલ યર એમને પૂરું કરી દીધું છે। ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા, સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો। જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી। ક્યારેક ક્યારેક ભોગ બનનારને એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો। જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં। 15 તારીખે રાત્રે 10-10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ। ત્યારે પણ ભોગ બનનાર છે એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનાર છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો 11-11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે। આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે। બંને સાથે જાય છે, પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે, અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે। નોર્મલ રૂટીન વાતો જ હોય છે, પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાઝના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી સુરુચિભંગ થતો હોય। હા, બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા, પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા। હાલમાં આરોપી અંડર કસ્ટડી છે, એમના રિમાન્ડ મળ્યા છે, રિમાન્ડ પર છે, એ પૂછપરછ ચાલુ છે। આરોપી મૂળ ગાંધીનગરના છે અને ત્યાં ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે। આરોપી છે એમનું ફાઇનલ યર પૂરું થઈ ગયું છે, ઇન્ટર્નશીપ પણ પૂરી થવા છે। 2 દિવસ પહેલાં જ ગઈકાલે જ એમની ઇન્ટર્નશીપ પૂરી થવાની હતી। જ્યારથી સંપર્કમાં હતા ત્યારથી લઈ અને એ પછી આ જે ઘટના બની તે દરમિયાન બીજી અન્ય કોઈ વાર આવી કોઈ માંગણી કરી હોય એવું કંઈ સામે આવ્યું? હા, એમના ઓડિયો રેકોર્ડિંગમાં એવું છે અને એવી અઘટિત માંગણી કરવા માટે હંમેશા એ પોતે પ્રયત્ન કરતા અને જે ભોગ બનનારને નારાજગી હોવા છતાંય એ ફોર્સફુલી કરતા હતા। ના, એવી કોઈ એમને ત્યાં રજૂઆત નથી કરી, કારણ કે એમની સાથે અઘટિત બની જ ગયું છે તો પછી એમને કાયદેસરના સ્ટેપ્સ લેવા માટે પોતે ઇન્સિસ્ટ થયેલા હતા। આરોપી છે નિર્ભય જોશી છે અને ત્યાં
જનરલ વિભાગમાં હતા પણ સ્પેશિયલ કેટેગરી શેમાં કરે છે એ હજી તપાસનો વિષય છે. એટલે ઇન્ટર્નશિપમાં જ હતા. ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ છે. ગઈકાલે એમનું ઇન્ટર્નશિપ પૂરી થઈ ગયાનો ટાઈમ લિમિટ હતી.